નમસ્કાર આપ સૌને મારા. આપ જાણો છો કે ગઈકાલે જ 4 જૂને સમગ્ર દેશની અંદર લોકસભાના પરિણામો આવી ગયા અને સાથે સાથે આપણી ગુજરાતની આ સુરેન્દ્રનગર લોકસભાના પણ પરિણામ આપણે સૌએ જોયા. આપણા ઉમેદવાર માની ઋત્વિકભાઈ એ ચોક્કસથી આ ચૂંટણી લોકસભાની ચૂંટણી આપણે હારી ચૂક્યા છીએ અને અનેક આગેવાનો કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. જે સ્વાભાવિક મુશ્કેલીઓ આપણી હતી કોંગ્રેસ પક્ષની, આપણી પાસે સંસાધનોનો અભાવ હતો, થોડી સંગઠનની પણ આપણી સમસ્યાઓ હતી, બૂથ મેનેજમેન્ટની પણ આપણી થોડી સમસ્યાઓ હતી અને આર્થિક તંગી ભયંકર હતી. આપણી પાસે કોઈ એવો નાણાકીય સ્ત્રોત નહોતા. એકદમ ટાંચા સાધનોથી અને એકદમ કહેવાય ને કે બહુ સામાન્ય, ભારતીય જનતા પાર્ટી તો કદાચ નગરપાલિકામાં પણ આના કરતાં વધારે ખર્ચો કરતી હશે એટલા અમે મામૂલી એવા બજેટની અંદર આ ચૂંટણી લડ્યા અને તેમ છતાં કહી શકાય ને કે જે લોકો કલ્પના કરતા હતા કે 4 લાખ મતથી અમે લોકો જીતશું, એવી કોઈ હાર જીત થઈ નથી. એક મામૂલી મતથી અમે લોકો હાર્યા છીએ અને જનતાનો ચુકાદો અમે લોકો માથા ઉપર ચડાવ્યો છે. સુરેન્દ્રનગર લોકસભાની અંદર ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી જ એક નેરેટિવ સેટ કરવામાં આવ્યું હતું કે એક તરફ તળપદા કોળી સમાજનો ઉમેદવાર છે કોંગ્રેસ પક્ષમાં અને સામે ભારતીય જનતા પાર્ટીની અંદર ચુવાડિયા કોળી સમાજ એટલે કે ઠાકોર સમાજનો ઉમેદવાર છે. આ એક બે કોમવાદી નેરેટિવ સેટ કરવામાં આવ્યું હતું અને એના કારણે લગભગ જનતા એ ચુવાડિયા કોળીને આપવા કે તળપદા કોળીને આપવા એ દ્વિધાની અંદર રહ્યા. ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજની અંદર એ સામાજિક ધ્રુવીકરણ ખૂબ મજબૂત બન્યું અને લગભગ ઠાકોર સમાજના ગામોની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી પ્રાપ્ત થઈ, એ સ્વાભાવિક હતું. બીજી તરફ પરંપરાગત અમુક કોમ્યુનિટી છે એ કાયમથી વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને જ એ વોટ આપે છે. એ વોટ પણ અકબંધ રહ્યા ભારતીય જનતા પાર્ટીના. શહેરી મતોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને હંમેશા એડવાન્ટેજ મળે છે. એ એડવાન્ટેજ પણ એમનેમ રહ્યો. સામે પક્ષે બહુ મોટો વર્ગ તળપદા કોળી સમાજનો હતો. એ તળપદા કોળી સમાજમાં કોઈ જ પ્રકારે એક પણ આખા લોકસભામાં ક્યાંય પણ ત્યાં સામાજિક ધ્રુવીકરણ માની ઋત્વિકભાઈની ફેવરમાં થયું નહીં. બીજો જે વર્ગ છે, બીજા ગરીબ વર્ગો છે, ખાસ કરીને પછી એ દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, અન્ય સવર્ણોના ગરીબ સમાજો હોય, એ બધા જે કોંગ્રેસને પરંપરાગત રીતે વોટ કરે છે, એ પરિબળોનું પણ વોટિંગ પ્રમાણ ખૂબ ઓછું રહ્યું, ખૂબ સામાન્ય વોટિંગ રહ્યું. ને તમને એક અપેક્ષા હતી કે આ જે સેક્ટર છે એ સેક્ટરની અંદર વોટિંગ ખૂબ વધશે, કોળી સમાજનું વોટિંગ વધશે, સામે જે ગરીબ લોકો, જે ખાસ કરીને જે વંચિત સમાજો છે, ગરીબ સમાજો છે, એવા સમાજોના વોટિંગ 60-65%, 70% થશે. પણ એ વોટિંગ પણ ઓલમોસ્ટ 50%થી 51% જેવું રહ્યું. આ બધા પરિબળોનો ભાગ લેતા સુરેન્દ્રનગર લોકસભાની સીટ કોંગ્રેસ પક્ષ હારી અને ગઈકાલે અમે બધા મળ્યા કાર્યકર્તાઓ. છેલ્લા વોટ સુધી ગણાય ત્યાં સુધી અમે લોકોએ ડટી અને અમે લોકો એમાં ભાગ લીધો. અનેક ભારતીય જનતા પાર્ટીના વોટ કાઉન્ટિંગ એજન્ટો પણ અમને ત્યાં અમારી સાથે હતા. ખાસા એવા મોટી સંખ્યામાં મોટા નેતાઓ પણ હતા. છેલ્લે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ અમારી દસાડા વિધાનસભામાં અમને લોકોને મળવા આવ્યા હતા. ત્યાં એમને અમે અભિનંદન પણ પાઠવ્યા. પણ સાથે સાથે જે અમે આખો જે 4-5 કલાક અમે લોકો સાથે હતા, તો વોટ કાઉન્ટિંગ એજન્ટની અંદર એક મેં સરપ્રાઇઝ એલિમેન્ટ એ જોયું કે મોટા ભાગના કાઉન્ટિંગ એજન્ટો એ મૂળ કોંગ્રેસીઓ જ હતા. બધા જ અમારા જ થોડા દિવસો સમય પહેલાં અમારા સાથીદારો હોય, આજ સામે ભાજપમાં ત્યાં બેઠા હતા. મૂળ ભાજપી, મૂળ ચુસ્ત કાર્યકરો, જેને ભાજપના પાયાના કાર્યકરો, એવા 25-30%, 40% જેવા કાર્યકરો એ હતા. બાકી મેજોરિટી એ કોંગ્રેસના જ લોકો હતા અને અમારી સાથે એટલા હળીમળીને વાતો કરે કેમ કે મૂળ ગોત્ર તો કોંગ્રેસનું છે, સંસ્કારો તો કોંગ્રેસના છે, પેલા RSSના સંઘી સંસ્કારો તો છે નહીં. એટલે અમારી સાથે લોકો સ્વાભાવિક રીતે અમારી સાથે હળી મળે, અમારી સાથે વાતચીત કરે. ખુદ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર કે અમારો મૂળ કોંગ્રેસી છે, એ અમારા હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. ત્યારે ભાજપના જે પાયાના કાર્યકરો હતા એ લોકોના મોઢા મેં બરોબર એમનો અભ્યાસ કર્યો, એમના ચહેરાઓની આકૃતિઓ ઉપર. આમ એટલા બધા એમના ચહેરાઓ આમ પડી ગયા, એમના ચહેરાને આકારો, એમની આકૃતિઓ ચેન્જ થઈ ગઈ અને ક્યાંક ને ક્યાંક અંદર ગિલ્ટી ફીલ કરતા હોય, દોષ ભાવ પોતાની અંદર વ્યક્ત થઈ રહ્યો, એવા એમના ચહેરાના સંકેતો હતા.
અને આજે જે પાયાના કાર્યકરોની હાલત થઈ છે ભારતીય જનતા પાર્ટીમાં, એ સ્પષ્ટ દેખાતી હતી કે રોજ ઉઠીને એમને કાયમ ઉઠીને કોંગ્રેસના જ નેતાઓના ગાણા ગાવાના, રોજ એમના જ વખાણ કરવાના, જે થોડા સમય પહેલાં એમને ગાળો દેતા હતા, એ લોકોને આજે એમની પગચંપી કરવાની, એમની ગુલામી કરવાની, એમની ખુરશીઓ સાફ કરવાની, આ કામ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોનું રહી ચૂક્યું છે. અને એ લોકો બધા જોઈ રહ્યા છે. પરિવર્તનનો સંકેત બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. બહુ સ્પષ્ટ પરિવર્તનનો સંકેત દેખાઈ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ 30 વર્ષથી સત્તામાં ન હોવા છતાં જે મજબૂતાઈથી લડ્યા અને ચૂંટણીમાં હારતા હોવા છતાં એક પણ કાઉન્ટિંગ એજન્ટ એ પોતાનું મત કેન્દ્ર છોડીને ગયો નહીં અને ખેલદિલીથી પોતાની હાર સ્વીકારી. અને સાથે એ જ ઘડીએ મારી ઓફિસમાં અમે લોકો મળ્યા, એ જ ઘડીએ બધા દ્રઢ નિર્ધાર કર્યો કે હવે સમય પાકી ગયો છે. 2027ની વિધાનસભાની ચૂંટણી, મારા શબ્દો આ વિડીયોના માધ્યમથી બધા યાદ રાખે કે કોંગ્રેસ પક્ષ પ્રચંડ બહુમતીથી ગુજરાતમાં સરકાર બનાવવાની છે. પ્રચંડ બહુમતીથી. આ એ લોકોનો અંતકાળ કોઈ એવું નથી હોતું કે સ્વિચ પડે ને કોલેપ્સ થઈ જાય. આ ઘટનાક્રમ ચાલુ થયો છે. ભારતીય જનતા પાર્ટીની પડતી સ્પષ્ટ ચાલુ થઈ ગઈ છે. દેશના લોકોએ સ્પષ્ટ નકારી કાઢ્યા છે. બરાબર. એ પરિસ્થિતિની અંદર બધા જ મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને, અમારા જિલ્લાના, આખા ગુજરાતના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને મારો આજનો મેસેજ છે કે બધા આ જે આપણું પરિણામ આવ્યું છે, ભારતીય જનતા પાર્ટી જે ઘમંડથી વાત કરતી હતી કે અમે 26-0 હેટ્રિક કરીશું, એ 26-0નું તો નાક કપાઈ ચૂક્યું છે. એટલે એના ઉપર ફરીથી એકવાર વાત કરવી છે મારે. આપણે વાત કરીશું એના ઉપર. પણ ખાસ કરીને બધા જ કાર્યકર્તાઓને મારી અપીલ છે અને બધાનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું કે તમે બધાએ ખૂબ મજબૂતાઈથી લડ્યા છો અને હવે જનતા વચ્ચે જઈ અને જનતાના પ્રશ્નો ઉજાગર કરીશું. ભારતીય જનતા પાર્ટીના કુશાસન સામે મજબૂતાઈથી લડીશું અને લક્ષ્ય 2027 આ મિશન સાથે આપણે લોકો બધા આગળ વધીશું. આપણો પુરુષાર્થ, આપણી જીત અને લક્ષ્ય 2027 આ સૂત્ર સાથે આપણે બધા આગળ વધીશું. એ જ મારો આપ સૌને સંદેશ છે. ફરી સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ બધાનો આભાર પણ વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.